જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 125. પરમાત્માના જ્ઞાનીઓ નામને ભજવાનું જરૂર કહે છે, પણ નામના નામીના દર્શન કોઈ સદગુરુ કરાવે પછી નામને ભજવાનું છે. અને તે નામનો નામી આ પૃથ્વી લોકમાં કોઈ ચિહ્ન બતાવે તો તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહેતા નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ ચિહ્નીને સાધના કરવાનું કહે છે. માટે હે માનવ, પરમાત્માના જ્ઞાનીના શબ્દો સમજો. હે માનવ, જે આ મૃત્યુલોકમાં આવેલ જ નથી એવા વિદેહી પરમાત્માએ દેહ ધરેલ જ નથી તેવા પરમાત્મા, તે આપણું આત્માનું ઘર પરમાત્મા છે. અને તે પરમાત્માને નામી કહેવાય છે. તો તે નામીને નજરે નિરખીને પિંડ નામનું ભજન કરવાનું છે. તો જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો આ વાત સત્ય છે. બાકી હે માનવ, તમે જે મેળા મંડપના સત્સંગમાં જાઓ છો તે તો તમને આ દેહધારી દેવોના લોકમાં રોકવાની વાર્તાઓમાં ભ્રમિત કરે છે. જેને જન્મ મરણમાંથી છૂટવું હોય તો તેને આવા કથાકાર લોકો તો તેનું ભલું કરે છે તેવું ક્યારેય સમજવું નહીં કે જીવનું તે ભલું કરે છે. અને ખરેખર તો જીવને જન્મ મરણમાં રોકનાર, તે જીવને આ દેવોના લોકમાં રોકનાર પરમાત્માના જ્ઞાનીના હિસાબે ગણો તો તે આત્મહત્યારો ગણાય છે. તો તે પાછા શાસ્ત્રો આધારિત વાત કરે છે. એટલે પોતે જેની વાત કરે છે કે સમજો કે તે આવીને શરીર છોડીને ગયા તેની જ કથા કરતા હોય ને, તો તે જેની કથા આપણને સંભળાવે છે તે શરીર છોડીને ગયા તે ઘરની તે કથા વાંચકને ખુદને પણ ખબર નથી હોતી. એટલે આંધળો આ જગતના જીવને મૂર્ખ બનાવે છે. અને તમો તમારી નજરે બધી જ કોમની આ વાત છે, આખી પૃથ્વી લોકની વાત છે. નજર કરો, મનન કરો. આ આંધળા તમને મૂર્ખ બનાવે છે. અને તમને વાત ખોટી લાગતી હોય તો પૂછો તેમને કે ભાઈ, તું રામની કે કૃષ્ણની કે બુદ્ધ કે મહાવીર કે રહીમ કે ઈસાઈ કે જેની કથા કરે છે તો તે પહેલા તે કહે કે આ શરીર છોડીને ગયા તે ઘર તે જોયું છે? તો બોલો, થાય ને આંધળો? તો હે માનવ, આવા આંધળાની વાત તમો માણસ થઈને માની જાઓ તો આ મૂર્ખ બનીએ છીએ તેવું જ્યારે તમને લાગશે ત્યારે આગળના રસ્તાનો વિચાર આવશે. બાકી હે માનવ, આંધળો તમને મૂર્ખ બનાવે અને પોતાની તિજોરી ભરતો જાય અને પાછો તમને પગે પણ લગાડતો જાય. જુઓ, આ મૃત્યુલોકમાં તમારી નજર સામેની જ વાત છે. તો હે માનવ, તમો સુખી થવાનું છોડો અને મૃત્યુલોકમાંથી વિદાય લેવા શું કરવું તે વિચારો. બાકી આ મૃત્યુલોકમાં તનધારી સબ દુખિયા અને સુખ્યો નહીં સંસાર તેવો પરમાત્માના જ્ઞાનીઓનો સાક્ષી પુરાવો છે. હે માનવ, જેને આ દેવોના લોકમાંથી જન્મ મરણમાંથી છૂટવું હોય તો આંધળાનો સંગ કરતા નહીં. અને તેવા આંધળા તમને મૂર્ખ બનાવી અને તિજોરી ભરે છે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં જીવને શું સમજાવે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ સમજાવે છે કે હે જીવ, તને હું સત્ય કહું છું તો તું મારી વાત માન. જો તને મનુષ્ય જન્મ મળ્યો છે તો તું તારા સાચા રૂપ શું છે તે જાણ. જો મનુષ્ય જન્મ જતો રહ્યો તો પછી તું તારા સાચા રૂપને ક્યારેય નહીં જાણી શકે. કેમ કે આપણા રૂપ ઓળખવા અને ઓળખીને એ રૂપમય બની જવા જ મનુષ્ય દેહ મળેલો છે. એટલે ખોટો સમય બગાડ્યા વિના તારા રૂપને જાણવા માટે કોઈ સત્ય જ્ઞાનીનો સંગ કરી લે. કેમ કે સત્ય જ્ઞાની વિના સાચા રૂપની ઓળખાણ આ જગતમાં કોઈ નહીં કરાવી શકે. ભલે ને કરોડો ગુરુ બની બેઠા, એમને ખુદને પણ પોતાના સાચા રૂપની ઓળખાણ નથી તો તમને કેમ કરાવી શકે? સાચા સ્વરૂપ જાણ્યા વિના આ ખોટા દુઃખના રૂપ જે મોહ પમાડે એવા રૂપમાં મોહ લગાડીને દુઃખ જ હોય છે. તો એવા દુઃખ સત્ય જાણ્યા વિના ક્યારેય નહીં મટે. જેમ સંતો એમની વાણીમાં કહે છે
એમ વેદ પણ કહે છે. પણ વેદ પરમાત્માનો ભેદ જાણતું નથી, એટલે સત્યની ખબર નથી. છતાં વેદમાં પણ સત્સંગમાં મન લગાવવાનું તો કહે જ છે. એટલે સંતના સંગ વિના બધું જૂઠું. એટલે હે માનવ, અમારા સદગુરુએ એમની વાણીમાં એવી વેદના વ્યક્ત કરી છે કે જીવને આટલું ચોખ્ખું અને બધાને સમજાય તેમ લખીએ છીએ છતાં, અને યુટ્યુબ ચેનલ માનવ મહિમા સત્સંગ ભજન ગુજરાતીમાં પણ જગતના જીવને સમજવા અને ભ્રમણા દૂર કરવા સૂત્ર મૂકીએ છીએ. તો આટલું કહેવા છતાં જીવ કેમ નથી સમજતા? તો કહે, મોહ અને માયાને કારણે. જીવ આંધળો બની ગયો છે. જે સત્ય છે એને જૂઠું માને છે, અને જૂઠું છે તેને સત્ય માને છે. સદગુરુ કહે છે કે હે જીવ, એવા ખોટા માયાના મોહ બંધનના ઘેરા તોડ અને અમારું કહ્યું માન. સમય આવ્યો છે તો વેડફી ન નાખ. ભલે તું માનતો હોય કે તું જે કાશી દ્વારકા કે મક્કામાં જાય છે તો તને એમ છે કે એ તારા યાર એટલે પરમાત્માના ગામ હશે. અરે મારા ભાઈ, પરમાત્માના ગામ તો અમરા પર છે. આ તો દેવોની કપટ લીલા છે. જે દેહ અવતારી ધરીને આવે છે અને જીવ એમને જ ભજે એવા કામ કરતા જાય, એટલે જીવ એમને જ માને અને જાણે. મને જ પરમાત્મા પામીને પૂજે, અને આપણે જોઈએ પણ છીએ ને. પણ હે માનવ, એ તો દેવોની વાત છે, અને જે જતા રહ્યા એ કઈ થોડા બેઠા થઈને જ્ઞાન આપવા આવવાના છે. એટલે સદગુરુ ખોટી ભ્રમણા છોડવાનું કહે છે. એટલે વિચાર્યા વિના કોઈને ન હર્યા. પરમાત્મા તો નૈન વેણના પણ વેણ છે. એટલે એમના વિના એક શબ્દ તો શું, પણ એક અક્ષરે ન નીકળી શકે. અને એમની દ્રષ્ટિ વિના એક પલક પણ આપણે ન નિરખી શકીએ. તો એ સત્યજ્ઞાની સદગુરુ ગમથી પરમાત્માનું સ્વરૂપ તું જાણી લે, એ જ તારું રૂપ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ તો સાચું જ કહે છે. તો જો જીવ સંત મતની વાત સમજે તો જન્મ મરણના ફેરા મટે. બાકી દેવો જે એમને જ ભજવા માટે અલગ અલગ મુકામ વસાવ્યા, તે ગમે તેટલી વાર જશો અથવા તો ત્યાં રહેશો તો પણ તમને નહીં દેવોને પામી શકો કે નહીં તમે પરમાત્માને પામી શકો. અને આમ જ મનુષ્ય જન્મ ઓલા મુકામે ને ઓલા મુકામે જઈને પૂરો થઈ જશે. તો સદગુરુ પ્રવીણરામ પ્રતાપે દાસલાલ ગાય છે, આમાં અમારું કશું જ નથી. જે છે તે સદગુરુની કૃપા અને ઈશ્વરની ઈચ્છા એ સત્ય કહેવું એ અમારી ભાવના છે. જય સદગુરુદેવ. હે મન મન માન કયું મન મારું, જાણ 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 રૂપ જાણી લે તારું. જાણ્યા વિના સ્વરૂપ ના માટે નહીં કદી દુઃખ. કહે વારંવાર વેદ એ વાત સર્વ, સત્સંગમાં મન જોડ. તોડ 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 મોના ઘેરા તોડ. મન 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 કયું મન મારું, જાય છે જેને કાશી દ્વારકા જોવા. મુકામ છે તારા એ યારના, પણ વિચાર્યા વિના કોઈને ન રિયા. મન 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 કયું મન મારું, જો ને નથી પણ નેન વેણમાં પણ વેણ. જેના વિના શરીરમાં ન પડે પલક તે ન રે. જાણી લે તારું સ્વરૂપ છે મારું. મન 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 કયું મન મારું, કહે છે પ્રવીણ રામ એ તો સાચું. પણ વાત એ સંત મતમાં તો મટે જન્મ મરણ ના ફેરા. દાસલાલ એમ ગાય ગાય રે, મન 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 કયું મન મારું. રામ ભરોસે. એટલે હે માનવ, જો આપણને આટલું બધું સત્ય જાણવા મળ્યું હોય અને આપણે હજુ મનની મતાથી ચાલીએ તો દુઃખ સિવાય કશું જ નહીં મળે. એટલે સત્યનો સંગ કરીને
એટલે સંતનો સંગ કરીને મનને સદગુરુ શરણે મૂકીને નામને ભજીશ તો તારા બધા જ કર્મના બંધન છે તે અને જે મોહની ઝાડ પથરાયેલી છે તે દૂર થશે અને તારા અસલી રૂપ જોવા મળશે. તો તું સંતનો સંગ કરીને એમનો શું મહાત્મ્ય છે તે જાણો તો સત્ય જાણી શકાય. અને કોઈને પૂર્વના પુણ્ય સત્ય મળવાથી મુક્તિ થાય છે. એટલે જે ચેતન શૂન્ય છે એમાં ભળી જવાય. હે માનવ, જો સત્ય જ્ઞાની પારસનો સંગ થાય તો ભલે ને ગમે તેવા કટાયેલ લોખંડ હોય તે પણ પારસ સાથે રહીને પારસ બની જાય છે. કેમ કે સદગુરુ એવા શબ્દ સુરતાથી ભીડે છે તો એમને ભીડતા જ કટાયેલ લોખંડ સોનું બની જાય છે. સદગુરુ તો મલ્યાગીરી હોય છે. જેમ એટલા ઊંચા મલ્યાગીરીથી પણ સદગુરુના સ્થાન બહુ જ ઊંચા હોય છે. એટલે તેમ જ્ઞાની ગુરુના શરણે રહેવાથી જીવ પણ મહા ઊંચા પદ પર પહોંચે છે, ગુરુ સમાન બની જાય છે. જેમ ચંદનની આસપાસ રહેતા વૃક્ષ પણ જાણે ચંદન બની જાય છે. જેમ ભમરો લટાર કરતો આવે છે અને કીટને ગુણગુણ કરતા ડંખ મારી મારીને એમના સમાન બનાવે છે અને પછી એ કીટ પણ ભમરાની સાથે ઉડી જાય છે. એમ સદગુરુ પણ શબ્દોના બાણ મારી મારીને શિષ્યને પોતાના સમાન બનાવે છે અને પછી સુરતાથી સાથે જ રહેતા ઉડાડીને આપણને પણ પરમ ઘરે પહોંચાડે છે. એટલે આવા સત્પુરુષના સંગથી જીવ પણ નિરાધાર બની જાય છે. એટલે એમને કોઈની જરૂર નથી રહેતી. કેમ કે જન્મ મરણ જ ન રહે તો ક્યાં કોઈની જરૂર જ રહે. સદગુરુના સંગથી કર્મ કપાય અને દુર્મતિ પણ દૂર થાય અને સદગુરુના વચનથી જ ભવપાર થઈ શકાય છે. આવા સંત તો હરિના જન જે પરમાત્માના અંશ જ હોય છે, જેમને જીવના કલ્યાણ માટે જગતમાં અવતાર લીધો છે, પર માટે બહાના ધર્યા છે અને અધર્મી જીવના ઉદ્ધાર કર્યા. એવા સદગુરુ પ્રવીણરામ પરમ આનંદ એ જ અપારા ચેતન બ્રહ્મ છે. દાસલાલ એમના સત્ય સ્વરૂપને ઓળખીને દ્વૈત વિકાર મટાડ્યા. જય સદગુરુદેવ. ચાલો મન સતસંગ કરો, કપાય કરમના બંધન જાડો. ચાલો મન સતસંગ કરો રે, સત્સંગનો મહાત્મય જાણો. મળે પૂર્વના પુણ્યે રે, મુક્તિ થાય જીવની રે. જય મળીએ ચેતન શૂન્યમાં, ચાલો મન સતસંગ કરો રે. લોઢા કર્મના કીટ રે, પલટે પારસ સંગે રે. પીડતા જ કંચન થાય, સુવર્ણ થાય અંગ રે. ચાલો મન સતસંગ કરો રે, મલ્યાગીરીના સંગતી રે. સર્વતરુ મળી આવો ઈ, સુગંધી પ્રગટ હોય રે. ચંદન બની ગયા એ રે, ચાલો મન સતસંગ કરો રે. પોતાની સંગ ભમરો ગુનગુન લટાર કરે, સંભળાવે શબ્દ ગુંજાર રે. પર ભાખે ભમરો ભાઈ, ઉડી ગયો ભમરો નીલાર. ચાલો મન સત્સંગ કરો રે, એ સત્પુરુષોના સંગથી રે. જીવ થાય નિર્ધારા રે, કરમ કટે દૂર મોતી મોટે. વચનોથી થાય ભવ પાર રે, ચાલો મન સતસંગ કરો રે. હરિજન હરિના રૂપ રે, જગમાં લીધો અવતાર. પર માટે બાના દરિયા,
અધમી જીવને યુધારે રે, ચાલો મન સતસંગ કરો રે. ગુરુ પ્રવીણ રામ પરમાનંદ, ચેતન બ્રહ્મયો પાર રે. દાસલાલ તે સ્વરૂપ રે, મટિયા દેત વિકાર રે. ચાલો મન સત્સંગ કરો રે. રામ. તો આવા સત્ય જ્ઞાની સદગુરુ મળતા દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, આ જગતમાં મારું તમારા સિવાય કોઈ નથી. તમે જ મારું સર્વસ્વ છો. હે ગુરુદેવ, હે કૃપાળુ, એવી કૃપા કરી આપો કે હું સદા તમારા શરણે જ રહું. તમે તો દયાના અપાર સાગર છો, તો મારા પર દયા વરસાવો. આ તમારો ચાકર તમને પુકાર કરે છે, તો મને હેતથી હૈયે લગાવો. આ દાસલાલ ઉદાસ પ્યારો, તો હે પ્યારાના સનમ સદગુરુ મને હૃદયે લગાવો. હું તમારો જ દીવાનો, તમારા જ પ્રેમનો દીદાર, એટલે તમારા જ દર્શનનો પ્યાસી છું. મને તમે કેમ તડપાવો છો? હે દિલાવર, મને જાણો, મારી વાત સાંભળો. મને તમારી બહુ જ ઘણી ઘણી હામ છે. હવે તમારા દર્શન વિના વિરહથી મારા પ્રાણ છૂટી રહ્યા છે. હે પ્રભુ, હું તમને તન મન ધન બધું જ કુરબાન કરું. મને દિલાવર જાણીને આપના ચરણમાં રાખો. તમે જ મારા પ્રાણના આધાર છો. હું તો હરદમ નિજ નામ દિન રાત જપું. એટલે પરમાત્માના નામને ભજવાનું કહે છે. મને આવતા દેખાય તો તરત જ મારા ગુરુદેવને ભાવ પ્રેમથી વધાવું અને સદા તમારા શરણમાં તમારો ગુલામ રહી જાઉં. એમ ઊભા ઊભા તમારા ઇંતજાર કરું છું, એ પણ થોડા નહીં પણ બહુ જ ઝાઝા. હે પ્રભુ, હું તો આપની નિરાળી શોભા સાંભળવા, એટલે તમારા જ્ઞાનના ગુણ સાંભળવા તમારા શરણે આવ્યો છું. હું ભટકી ભટકીને આ જગતમાં બહુ જ દુઃખ પામ્યો છું, તો મારી 84ની ફાંસી કાપો. મને યમ બહુ જ સતાવે છે. તો સાચા સંત જ્ઞાની સદગુરુ પ્રવીણરામ મારા ગુરુજી છે, અને આ દાસલાલ સદા ગુરુચરણના શરણ મારીએ છે અને વિનંતી કરે છે કે મારા જેવા આ ભવમાં ડૂબતાને ઉગારો, જેથી ખોટી પોતાના મનની ગમ મટી જાય. કેમ કે મન તે સોહમ ઘરની ધારા છે, તો તે અભિમાની હોય છે, એટલે એ મટી જાય એમ કે છે. જય સદગુરુદેવ. જગમાં નથી કોઈ મારું, સર્વસ્વ તમે જ છો. કરી આપો કૃપાળુ, કૃપા તમારા શરણે દયાના અપાર સાગર, દયા વરસાવો. કરે છે પુકાર યા ચાકર, હયેથી લગાવો. દાસલાલ ઉદાસ પ્યારો, હે પ્યારના સનમ જગમાં નથી કોઈ મારું સર્વસ્વ તમે જ સો. તારો જ દીવાનો, તારા પ્રેમનો દીદાર, કેમ તડપાવો પ્યારા દિલાવર. જાણો આમ ઘણી છે દુર્બળને, છૂટી રહ્યા છે પ્રાણ જગમાં નથી કોઈ મારું સર્વસ્વ તમે જ સો. કરું કુરબાન હું તો તન મન ધન સારા, રાખો દિલાવર જાણી પ્રભુ પ્રાણોના આધાર. જપુ નિજ નામ હરદમ દિવસ યો રાત, જગમાં નથી કોઈ મારું એ સર્વસ્વ તમે જ છો.
આવતા દેખાવું જાણે ગુરુદેવને વધાવું. રહી જાવ ગુલામ તમારા શરણોમાં સદાઈ. કરું ઇંતજાર યુભા જાજા નહીં થોડા જગમાં. નથી કોઈ મારું સર્વસ્વ તમે જ સો. સાંભળવા નિરાળી શોભા શરણોમાં આવ્યો. ભટકી ભટકી હું તો બહુ જ દુઃખ પામ્યો. કાપો 84ની ફાંસી સતાવે છે એમ જગમાં. નથી કોઈ મારું સર્વસ્વ તમે જ સો. ગુરુવર પ્રવીણ રામ સાચા સંત છે મારા. દાસલાલ છે તમારા ચરણ શરણોમાં. ડૂબતા ને યુગારો તારો મટી જાય ખોટી ગમ જગમાં. નથી કોઈ મારું સર્વસ્વ તમે જ સો. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં દાસલાલે કીધું ને કે હું સદગુરુને આવતા જોઉં તો ભાવ અને પ્રેમથી વધાવું. તો સદગુરુ આવે છે ત્યારે ભાવ પ્રેમથી વધાવે છે અને સદગુરુની આરતી ઉતારતા કહે છે કે હે ગુરુદેવ, આ જગતમાં તમારી જય હો. કેમ કે તમે જગ તારણ કારણ દેહ ધૈર્યો છે, તો તમારી જય હો. તમારી આરતી તો હર કોઈ જિજ્ઞાસુ સેવક કરે તો તમને જગતમાં વંદન છે. તમે જ પરમાત્મા સમ અજર અમર અવિનાશી તુર્યાતીત, એટલે તમે જ અમારા પરમાત્મા છો. જેમ પરમાત્મા ખંડ બ્રહ્માંડમાં વ્યાપક, એમ તમારા જ્ઞાન ખંડ બ્રહ્માંડમાં વ્યાપક. જેમ કે જલ સ્થળ ચર અચરમાં સર્વમાં તમે જ નિર્વિકાર શુદ્ધ ચેતન છો. તમારા શબ્દોમાંથી જાણે જ્ઞાનની ઝલક ખલકમાં એટલે સારા જગમાં વહે છે. તમે જ સર્વાધિષ્ઠાન સંચાલક એટલે સ્થિર ઠેકાણે ઠહેરાયા હોવા છતાં તમે જ સર્વના માલિક સર્વના કર્તા, તમે જ સર્વ જગ્યાએ ઠહેરાયેલા છો. તમે જ નિર્ગુણમાંથી સગુણ દેહ ધરીને જગતમાં અવતારેલા છો અને તમે જ દેવનકાદેવ સદગુરુ કહેવાવ છો. તમારા સમરણથી સર્વ સંકટ ટળે. તમે જ સુખદાયક વરનાયક એટલે વચન આપનારા સૌના સહાયક છો. તમે તો ગુણસાગર કરુણાકાર, તમે જ સર્વ જગ સમરે તો પરમાત્માની વાત છે. પણ જગતમાં પરમાત્મા સમાન સદગુરુ એટલે કીધા છે કે પરમાત્મા દેહ ધરીને મૃત્યુલોકમાં આવતા નથી અને બોલીને સત્ય બતાવતા નથી. તો સત્ય કોણ બતાવે છે? તો સદગુરુ. તો સદગુરુ જ આપણા પરમાત્મા થયા કે નહીં? પરમાત્માના સ્વરૂપ અલખ લખી ન શકાય તેવા નિરંજન છે. તો સદગુરુ કહે છે કે હે સજ્જન, પ્રભુ ભજન કર. પરમાત્મા જે અપાર અવિગત અવિચલ અટલ જેમ જીવ માટે હાજર જ છે, તેમ સદગુરુ પણ જગતમાં જીવ માટે અટલ હાજર જ રહે છે. પણ જે સદગુરુના શરણે રહે છે એના માટે અટલ હાજર રહે છે. અજર અદ્વૈત અનામી, જેમને આ સકળ ધૈર્યા છે એવા સચ્ચિદાનંદ ફંદ વિનાશક સદગુરુ પ્રવીણરામના શરણે દાસલાલ રહે છે, જેથી સર્વ કામ પૂરા કર્યા એટલે આ જગતમાં ફરી ન આવવાના આવાગમન મટાડ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય ગુરુદેવ હરે પ્રભુ, જય ગુરુદેવ હરે. આરતી જિજ્ઞાસુ સેવક, આરતી જિજ્ઞાસુ સેવક સહુ કરે, જગમાં વંદન કરે. જય ગુરુદેવ રે. અજર અમર અવિનાશી તુર્યાતીત પર, ખંડ બ્રહ્માંડમાં વ્યાપક જલ થલ ચર અચર. જય ગુરુદેવ રે.
निर्विकार सुत चेतन झलक खलक जरे प्रभु झलक खलक जरे सर्वधिष्ठान संचालक सर्वधिष्ठान संचालक मालिक सर्व जग्याए जय गुरुदेव रे निरगुण सगुण मोटा देवा गुरु निरगुण सगुण मोटा देवा स्मरणથી સંકટ ટળે સુખદાયક વરનાયક સહાયક સૌના જય ગુરુદેવ હરે ગુણસાગર કરુણાકાર સૌ જગ સમરે સૌ જગ સમરે અલખ સ્વરૂપ નિરંજન અલખ સ્વરૂપ નિરંજન કર ભજન સજ્જન યુરમાં જય ગુરુદેવ રે અગમય પાર્ય વિગત વિચલ અટલ યુવા ગુરુ વિચલ અટલ યુવા અજય દ્વૈતય નામી સ્વામી સકળ ધરે જય ગુરુદેવ હરે સચિદાનંદ ફંદ વિનાશક દાસ લાલ કાર જસરા ગુરુદાસ લાલ કાર જસરા શરણે આવે સુખ પામે શરણે આવે સુખ પામે આવાગમન મટે જય ગુરુદેવ રે જય ગુરુદેવ રે રામ ભરોસે